જય ધન્વંતરી દર્શક મિત્રો, આજે આપણે તલ વિશે વાત કરવાની છે. એ કાળા તલ હોય કે સફેદ તલ હોય, પરંતુ તલ ખાવાથી આપણા શરીરને કયા કયા પ્રકારના ફાયદાઓ થાય છે એના વિશે વિગતે વાત કરીએ તો સૌ પ્રથમ કાળા તલને ચાવીને ખાવાથી અથવા તો મુખવાસ તરીકે તમે જમ્યા પછી એનું સેવન કરશો તો કબજિયાતની સમસ્યામાં તમને ઘટાડો જોવા મળે છે. મળ પાતળો થાય છે અને સવારે એકી સાથે સડસડાટ પેટ સાફ આવે છે. તલ ખાવાથી ઝાડો સાફ આવે એટલે કે પેટ સાફ આવે, કબજિયાતની સમસ્યા મટી જાય. એટલે હરસ એટલે કે વાઢિયા પીડા હોય, મળમાર્ગમાં ચીરા પીડા હોય એમાં પણ તમને ફાયદો થાય છે અને ધીરે ધીરે કબજિયાત મટે એટલે મળમાર્ગમાં પડેલા ચીરા છે તે ધીરે ધીરે દૂર થઈ જાય છે, મટી જાય છે. નાનું બાળક હોય એ પથારીમાં પેશાબ કરી જતું હોય તો એને થોડાક કાળા તલ ચાવીને તમે આપશો એટલે જે પથારીમાં પેશાબ કરી જતું હોય બાળક એમાં તમને સુધારો જોવા મળશે અને ધીરે ધીરે આ એને ટેવ પડી ગઈ હોય એમાંથી તમને છુટકારો જોવા મળશે. એકદમ નાનું બાળક હોય એની વાત નથી કરતો. જે બાળક 3 થી 4 વર્ષ કે 5 વર્ષની ઉંમરનું હોય છતાં પણ પથારીમાં પેશાબ કરી જતું હોય એવા લોકો માટે આ પ્રયોગ હિતકારી સાબિત થાય છે. કાળા તલને વાટીને તમને જ્યાં માથું દુખતું હોય એ ભાગમાં તમે એને લેપ તરીકે લગાડશો દિવસમાં 1 વખત તો પણ તમને માથું દુખવાની સમસ્યામાંથી ધીરે ધીરે છુટકારો મળે છે. હવે તલમાંથી છે ને તલનો ક્ષાર પણ બને. એ ક્ષારનું સેવન વૈદ્યોની નિશ્રા નીચે જો કરવામાં આવે તો તે પથરી પણ મટાડી શકે છે, પરંતુ આ પ્રયોગ જે છે તમારે ઘરે જાતે નથી કરવાનો. આ પ્રયોગ વૈદ્યની સલાહ સૂચન પ્રમાણે કરવાનો છે. તલનો ખોળ એટલે કે તલમાંથી તેલ કાઢી નાખ્યા બાદ જે ખોળ વધે એ ખોળને ગૌમૂત્રમાં લસોટીને જ્યાં ખીલ થયો હોય ત્યાં લેપ કરવાથી તમને લોકોને ખીલની સમસ્યામાંથી પણ ધીરે ધીરે છુટકારો મળે છે. પ્રમેહ, સંધિવા, વાના રોગ, માથાના રોગ, કફના રોગ, ગેસ, અજીર્ણ, ચામડીના રોગ, પાચન શક્તિ નબળી પડવી, દાંતના રોગ, આ બધું જો ભવિષ્યમાં ન થવા દેવું હોય તો ભોજનમાં તલનું તેલ ખાવાનું રાખજો, કેમ કે તલનું તેલ છે ને આ બધી સમસ્યામાંથી તમને છુટકારો અપાવનાર છે. તલ છે તે વાયુ અને કફનો નાશ કરનાર છે. તલ છે તે આમને પચાવનાર છે, એટલે કે કાચા આમનું પાચન થાય એટલે શરીરમાં નિરોગીતા અને સુખાકારી પ્રાપ્ત થાય છે. જે લોકોનું વજન વધતું હોય અને જે લોકોને વજન ઘટાડવું હોય એ લોકો કાળા તલનું સેવન કોઈ પણ રીતે કરી શકે. તલનું તેલ ખાઈ શકે કે તલમાંથી બનેલી વાનગી ખાઈ શકે કે કાળા તલનો મુખવાસ તરીકે તમે સેવન કરી શકો. એટલે તમને લોકોને જે વજન વધવાનો મુદ્દો છે એમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે. તલ છે તે મેઘાશક્તિ વધારનાર છે, બુદ્ધિને વધારનાર છે. તલ છે તે વજીનો અગ્નિ જે મંદ પડી ગયો હોય એને પ્રબળ કરનાર છે, પાચન શક્તિને મજબૂત કરનાર છે. જે લોકોને ભવિષ્યમાં દાંતના મુદ્દા ન ઊભા થવા દેવા હોય, પેઢા નબળા ન પડવા દેવા હોય એવા લોકોએ પણ તલને ચાવીને ખાવા જોઈએ. તો આ કાળા તલના તેલનું શરીરમાં માલિશ કરવાથી એને અભ્યંગ કહેવામાં આવે તો ચામડી પર સુંદર બને છે, મુલાયમ બને છે અને શુષ્ક થયેલી ચામડી એટલે કે સુકાઈ ગયેલી જે ચામડી છે એને પોષણ મળે છે અને ચામડી કોમળ અને મુલાયમ બને છે. બાળકોને તમે એનું માલિશ કરાવશો, કાળા તલના તેલનું અથવા તો તલના તેલનું માલિશ કરાવશો તો એનું શરીર ખડતલ અને મજબૂત બને છે અને હાડકાઓને પણ મજબૂતાઈ આપવાનું કામ કરે છે, કેમ કે તલમાં જે કેલ્શિયમ છે એ હાડકાઓને પોષણ આપવાનું કામ કરે છે. અકાળે જે વાળ સફેદ થઈ ગયા હોય એને કાળા કરવા હોય તો પણ તમે કાળા તલનું સેવન કરી શકો છો. એનાથી વાળને પોષણ મળે છે અને સફેદ વાળ ધીરે ધીરે એની મૂળ અવસ્થામાં લાવવાની કોશિશ કરે છે, એટલે કે કાળા થવાની શક્યતા ઊભી થાય છે. તલ અને ગોળ બંને સાથે ખાવાથી ઘોડા જેવી શક્તિ આવે છે. શરીરને એક પ્રકારનું બળ મળે છે જેનાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. શિયાળામાં કચરિયું ખાવાનો મહિમા છે, કેમ કે કચરિયું ખાવાથી પણ શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે, જેવા કે શરીરને શક્તિ મળે છે, પોષણ મળે છે,
પછી આપણા શરીરનો વાયુ અને કફની સમસ્યા દૂર થાય છે, સંધિવા વાના રોગ દૂર થાય છે, આ બધા પ્રશ્નો દૂર થાય છે. એટલે શિયાળામાં આપણે કચરિયાનું સેવન અવશ્ય કરવું જોઈએ. તલ છે તે કફને મટાડનાર છે અને સૂકી ચામડીને નરમ બનાવનાર છે. એટલે આપણે તલનું સેવન અવશ્ય કરવું જોઈએ, જેનાથી આપણા શરીરને આ પ્રકારના ફાયદાઓ થાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.